શક્ય હશે તો સેક્શન એ ની અંદર કેવા કેવા વિકલ્પો છે એ પૂછાવાની પૂરી સંભાવના છે, બરાબર છે. આના માટેનો આપણે અલગથી એક વિડીયો રાખશું, બરાબર. 2023 સુધી જે પણ કોઈ બોર્ડની એક્ઝામ પૂછાણી, બરાબર છે, લેવાની છે, આની અંદર આ ત્રણેયમાંથી વન લાઇનર છે નીકળતા, બરાબર. આ સમ છે એ અહીંથી પૂછાય છે, બરાબર છે. સ્વાધ્યાયની અંદરના આવા દાખલાઓ અને તમારા જે તમારા એક્ઝામ્પલ જે છે, બરાબર છે, આની અંદરના આવા દાખલાઓ કરી લેજો. આમાંથી જ આવડા સમ હશે, બરાબર. ડિબેન્ચરને આપણે અહીંયા સ્કીપ કરવું હોય તો આપણે કરી શકીએ, બરાબર. ડિબેન્ચર ચેપ્ટરની અંદરથી માત્ર સેક્શન એ અને સેક્શન બી જ કરવાના છે, બરાબર છે. બીજું અહીં વધારાનું કંઈ કરવાનું છે નહીં. આ સેક્શન એફની અંદર, બરાબર છે, આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર કેવા કેવા હવાલાઓ પૂછાઈ શકે અને અત્યાર સુધી પ્રીવિયસ, બરાબર છે, એક્ઝામ્સની અંદર આપણે કેવા કેવા પૂછાણા છે, બરાબર. તો અહીંયા તમારું 50% એકાઉન્ટન્સી જે છે, બરાબર, આ તમે સ્કીપ કરી શકો, બરાબર છે. આની મોટામાં મોટી શોર્ટકટ કી છે, બરાબર છે. ઓકે, તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. હું વિજય સણવિયા. મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તો તમે જાણો છો કે આપણી ચેનલ ઉપર અત્યારે ધોરણ 10 અને ધોરણ 12 માટે જે માર્ચ મહિનાની અંદર આજે બોર્ડની એક્ઝામ, બરાબર છે, જે હમણાં લેવાવાની છે, આ બોર્ડની એક્ઝામ માટે આપણે આઈએમપીઝ માટેની, બરાબર છે, સિરીઝ જે છે આપણે ચાલુ કરેલી છે. હવે આપણે સામાન્ય રીતે, બરાબર છે, બોર્ડની અંદર કેવા પ્રશ્નો એક્ઝેક્ટ આવવાના છે ને આના માટેના આપણે આઈએમપીઝ ન આપી શકીએ, બરાબર, પણ કેવા પ્રશ્નો પૂછાવાની સંભાવનાઓ છે, બરાબર છે, આની આપણે વાત કરી શકીએ. હવે આપણે બીજા નંબરની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર આઈએમપી એટલે એક જ બાબત હોય કે કેવા કેવા પ્રશ્નો અમારે પૂછાવાના છે, બરાબર. સાહેબ તમે આ પ્રશ્નો આપી દો એટલે અમે તૈયારી કરવા માંડીએ, બરાબર છે. પણ કોઈ પણ આઈએમપી પ્રશ્નને સમજ્યા પહેલા, બરાબર છે, ખાસ કાળજી લેજો, આપણે એની બ્લુ પ્રિન્ટને સમજવાની જરૂર છે, બરાબર. જો તમે એની બ્લુ પ્રિન્ટને સમજી લો, કારણ કે વિદ્યાર્થીઓ સામે એવું કે સાહેબ અમારે 2 પુઠાની અંદરનું બધું અમારે આવે તો મારે કેટલું તૈયારી કરવી, બરાબર છે. આની અંદરથી થોડુંક અમને અલગ કાઢીને આપી દો જેથી કરીને અમે તૈયારી કરીએ, બરાબર છે. જો તમે તમારા બ્લુ પ્રિન્ટનો વ્યવસ્થિત અભ્યાસ કરો, બ્લુ પ્રિન્ટનું જો તમે એનાલિસિસ કરો, બરાબર છે, તો તમારો આજે કોર્સ જે છે, બરાબર, તમારું આજે પ્રશ્નપત્ર છે ને એ તમારું 50% સરળ થઈ જાય, બરાબર છે. તો આજે આપણે કોઈ એક ધોરણની બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ લઈને આવ્યા છે અને એનાલિસિસની વચ્ચે જે પ્રશ્નો આઈએમપી છે, બરાબર, જે પ્રશ્નો આવવાના છે આની આપણે વાત કરતા જવાના છે, બરાબર છે. તો આજે ધોરણ 12 કોમર્સના એકાઉન્ટન્સી નામાના મૂળ તત્વો સબ્જેક્ટની વાત કરવી છે, બરાબર છે. તો આજના વિડીયોની આપણે શરૂઆત જે છે, બરાબર છે, નામાના મૂળ તત્વોની બ્લુ પ્રિન્ટથી જ આપણે એની શરૂઆત કરીએ અને સમજતા જઈએ કે ભાઈ કેવા કેવા ચેપ્ટર છે આપણે કમ્પલસરી કરવા પડે એવા છે, અગત્યના છે, અને કેવા કેવા ચેપ્ટર જે છે આ આપણે ન કરીએ તો ચાલે એવું છે, બરાબર. ન કરવાને એવું હું નથી કહેતો, પણ ન કરીએ તો ચાલે એવા છે, બરાબર છે. આની આપણે વાત કરીએ તો આજના આપણા વિડીયોની આપણે શરૂઆત કરીએ, બરાબર છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, બરાબર છે, કંઈક નવું જાણવા મળશે, બરાબર છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના વિડીયોના એકાઉન્ટન્સીની બ્લુ પ્રિન્ટની, બરાબર છે. તો બ્લુ પ્રિન્ટની જો આપણે વાત કરવા જઈએ એકાઉન્ટન્સીની અંદર, તો આપણે બોર્ડે 2024ની અંદર કોઈ બ્લુ પ્રિન્ટ છે એ આપેલી નથી, બરાબર. પણ પ્રશ્નપત્ર ઉપરથી આપણે બ્લુ પ્રિન્ટ જે છે એ આપણે કંઈક આ રીતે તૈયાર થઈ શકે, બરાબર. હવે આપણે આની અંદર ટોટલ એફ સુધીના સેક્શન એટલે કે ટોટલ 6 જે છે, બરાબર છે, સેક્શન આપણને બોર્ડની અંદર પૂછાય છે. આની અંદર સેક્શન એ જે છે, આની અંદર જે સેક્શન એ છે આ 1 માર્કનો એમસીક્યુ હવે આપણને આ, બરોબર, ટૂંકમાં 20 એમસીક્યુ આપણે કરી દીધેલા છે, બરાબર છે, 1 માર્કના 20 એમસીક્યુ. હવે આમાં આપણે સામાન્ય રીતે જોઈ શકીએ, જોજો કેવી બાબતો સ્કીપ થઈ ગઈ. આમાં આપણે સામાન્ય રીતે જોઈએ, બરાબર છે, તો તમામ ચેપ્ટરની અંદરથી અથવા તો ઓલમોસ્ટ મોટા ભાગના ચેપ્ટરમાંથી આપણને એમસીક્યુ છે આપણને પૂછાય છે, બરાબર છે. સિવાય કે આપણે આ બીજું ચેપ્ટર, બરોબર, પેઢીના વાર્ષિક હિસાબો, અને બીજા ભાગનું ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબોને બાદ કરીએ તો આપણે બધામાંથી એમસીક્યુ આવે છે. આનો મતલબ એવો થાય કે અહીંયા ટોટલ 13 ચેપ્ટર છે, બરાબર. 13માંથી 2 ચેપ્ટરની અંદરથી આપણને એમસીક્યુ નથી પૂછાતા, બાકીના 11 ચેપ્ટરના આપણે તમામ એમસીક્યુ કરવાના છે, બરાબર છે. આ વધારે વેઇટેજ વાળું સેક્શન છે, યાદ રાખજો, બરાબર છે. હવે આપણે 11 ચેપ્ટરના જો આપણે એમસીક્યુ કરવા જઈએ તો એક ચેપ્ટરના 50 એમસીક્યુ થતા હોય, બરાબર છે. તો સામાન્ય રીતે 550, બરાબર છે, એટલા એમસીક્યુ ક્લિયર કરી લો એટલે 20માંથી 20 માર્ક આપણને ફાઇનલ મળે, બરાબર છે. શક્ય હશે તો સેક્શન એની અંદર કેવા કેવા વિકલ્પો છે એ પૂછાવાની પૂરી સંભાવના છે, બરાબર છે. આના માટેનો આપણે અલગથી એક વિડીયો રાખશું, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ સેક્શન બી, બરાબર. સેક્શન બી ની અંદર વન લાઇનર આવે છે કે ભાઈ 1 માર્કની અંદર, બરાબર છે, અથવા તો 1 વાક્યની અંદર અથવા તો 1 શબ્દની અંદર આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ છે આપણે આપવાનો હોય છે, બરાબર છે, અને આનો આપણને 1 માર્ક મળે છે. અહીંયા પણ તમે જોઈ શકો કે મોટા ભાગના ચેપ્ટરની અંદરથી આપણને સેક્શન બી ની અંદરથી પૂછાય છે, બરાબર છે. હવે અહીંયા આપણે ટોટલ જોવા જઈએ તો અહીંયા 13 માર્ક થાય છે, બરાબર છે. હવે તમે એવું કહેશો કે સાહેબ અહીંયા તો આપણે 10 જ માર્કના પૂછાય છે, બરાબર. તો ખાસ કાળજી લેજો, એક આ ચેપ્ટર નંબર
ઓકે, ચેપ્ટર નંબર 1 આ 5 બરાબર છે, અહીંયા ચેપ્ટર નંબર 1 અને અહીંયા ચેપ્ટર નંબર 4 બરાબર છે. આ જે છે બરાબર છે, આજે આપણે 5મા નંબરનું આજે ચેપ્ટર છે બરાબર, આ આપણે પ્રવેશ કહી શકશું. અહીંયા જે છે આપણે શેર મૂડીની વાત કરશું અને અહીંયા છે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ વર્ષે જે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર છે આની અંદરથી બરાબર છે ટૂંકમાં આ 3 ચેપ્ટરમાંથી આપણા પ્રશ્નો લેવામાં નથી આવ્યા, પણ 2023 સુધી જે પણ કોઈ બોર્ડની એક્ઝામ પૂછાણી બરાબર છે લેવાની છે, આની અંદર આ ત્રણેયમાંથી વન લાઇનર છે નીકળતા બરાબર છે. અને નમૂનાનું આજે પ્રશ્નપત્ર જેના ઉપરથી અત્યારે લગભગ તમે યુટ્યુબની અંદર આજે બ્લુ પ્રિન્ટ જે જોતા જશો બરાબર છે, હવે આ છે ને નમૂનાના પ્રશ્નપત્ર ઉપરથી તૈયાર કરવામાં આવી છે બરાબર છે. અને નમૂનાનું પ્રશ્નપત્ર જે પણ કોઈ આપ્યું છે ને બરાબર છે, ત્યાં કન્ડિશન અપ્લાય કરી અને લખેલું છે કે ભાઈ જો અલગથી પ્રશ્નપત્ર સેટ કરવામાં આવે તો આ બ્લુ પ્રિન્ટ અલગ હોઈ શકે છે બરાબર. તો શક્ય છે કે અહીંથી પણ આપણને વન લાઇનર છે એ આપણને પૂછાઈ શકે છે બરાબર. તો સેક્શન બી ની અંદર આપણે કંઈ રિસ્ક લેવું જ નથી બરાબર. આ 2 ચેપ્ટરને બાદ કરતા બાકીના 11 ચેપ્ટરના સેક્શન એ અને સેક્શન બી આપણે કરી નાખશું બરાબર છે. વ્યવસ્થિત જો આપણે આખું વર્ષ મહેનત કરી હોય તો 2 1 કલાકનું કામ છે, ખાલી નજર જ ફેરવવાની છે બરાબર છે. ટોટલ અહીંયા આપણા 30 માર્ક કવર થાય, કારણ કે 20 માર્કનું સેક્શન એ છે બરાબર છે અને 10 માર્કનું સેક્શન બી છે બરાબર છે. હવે આપણે વાત કરીએ સેક્શન સી ની બરાબર, કારણ કે હવે પછીના જે સેક્શન છે ને આજ આપણા માટે થોડાક અઘરા છે બરાબર છે. ઓકે, તો સેક્શન સી ની અંદર ટોટલ છે બરાબર છે 6 પ્રશ્નો આપવામાં આવેલા હશે અથવા તો 6 સમ આપવામાં આવેલા હશે. આમાંથી આપણે કોઈ પણ 4 કરવાના છે. તો હવે આપણે અહીંયા ઇઝીલી જોઈ શકીએ કે ભાઈ અહીંયા આપણે કોઈ પણ 2 છે બરાબર, 2 પ્રશ્નો અથવા તો 2 ચેપ્ટર છે આને આપણે સ્કીપ કરી શકીએ બરાબર. તો ખાસ જોજો, હવેથી જ આ વિડીયોની ખરેખર શરૂઆત થાય છે બરાબર છે. તો અહીંયા આપણે પહેલું જ ચેપ્ટર છે ભાગીદારીનો વિષય પ્રવેશ, આની અંદરથી આની અંદરથી બરાબર છે આપણે સામાન્ય રીતે મેનેજરનું કમિશન બરાબર છે, અથવા તો આપણે કોઈ પણ કમિશન બાદ કર્યા પહેલાના નફામાંથી કમિશન, અથવા તો કમિશન બાદ કર્યા પછીના નફામાંથી કમિશન, અથવા તો તમને અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય, નફા નુકસાનના પ્રમાણ ઉપરથી મૂડીની ફાળવણી બરાબર છે, અથવા તો તમારા ભાઈ કોઈ પણ ખોટ છે કેટલી કોના ભાગમાં આવે છે આની ફાળવણી, આવા સમ છે એ અહીંથી પૂછાય છે બરાબર છે. સ્વાધ્યાયની અંદરના આવા દાખલાઓ અને તમારા જે તમારા એક્ઝામ્પલ જે છે બરાબર છે આની અંદરના આવા દાખલાઓ કરી લેજો, આમાં થી જ આવડા સમ હશે બરાબર. શક્ય હશે તો અલગથી એક આપણે વિડીયો બનાવશું જેની અંદર હું તમને સમ આપીશ કે ભાઈ એટલા સમમાંથી બરાબર ભાગીદારીના વિષય પ્રવેશની અંદર સેક્શન સી માંથી પૂછાઈ શકે એવા સમ છે બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ તો આવે છે પુનર્ગઠનની અંદરથી બરાબર છે. પુનર્ગઠનની અંદરથી અહીંયા સામાન્ય રીતે ત્યાગ અને લાભના પ્રમાણના સમ આવે છે બરાબર. આગળ અહીંયા જોવા જઈએ તો ચેપ્ટર નંબર 7 બરોબર છે વિસર્જન આખું ચેપ્ટર છે આમ નોંધ ઉપર છે. અહીંયા આપણે મોટા ખાતાઓ જે છે બરાબર છે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો, રોકડ ખાતું તૈયાર કરો, મૂડી ખાતાઓ તૈયાર કરો, અવાસમાં આપણને પૂછાતા નથી. એટલે મહેરબાની કરી બરાબર છે, શીખવા માટે તો આપણે શીખી જ લેવાના, પણ બોર્ડની એક્ઝામ માટે આની જરૂર છે નહીં બરાબર છે. અને અહીંયા આગળ જોવા જઈએ તો 2 માર્કનું ડિબેન્ચર બરાબર બરાબર છે, 2 પ્રશ્નો છે ડિબેન્ચરમાં. ડિબેન્ચર પણ આખું ચેપ્ટર છે બરાબર છે, આમ નોંધ ઉપરથી છે. હવે તમે એમ કહો કે સાહેબ અહીંયા તમારે ટોટલ 5 ચેપ્ટરની અંદરથી બરાબર અમારે કોઈ પણ 4 લખવાના છે બરોબર છે, અથવા તો કોઈ પણ 4 લખવાના, આમાંથી અમે કોઈ પણ 2 પ્રશ્નો અથવા તો 1 થી 2 ચેપ્ટર છે અમે સ્કીપ કરી શકીએ. ખાસ કાળજી લેજો બરાબર છે. ભાગીદારીનો વિષય પ્રવેશ આ ચેપ્ટર ક્યારેય તમારે સ્કીપ ન કરાય બરાબર છે. અથવા તો અહીંયા આપણે વાત કરીએ તો પુનર્ગઠનનું ચેપ્ટર છે એ પણ ક્યારેય સ્કીપ ન કરાય, કારણ કે એકદમ ઈઝી છે બરાબર. અહીંયા વિસર્જનની આમ નોંધ ટોટલ 20 જ આમ નોંધો છે મિત્રો બરાબર છે. જો કે ઘણા ખરાના ધ્યાનમાં એવું છે કે 20 કરતાંય ઓછી આમ નોંધો છે, પણ અહીંયા જો તમે પરફેક્ટ આમ નોંધ કરવા જાઓ તો 20 આમ નોંધ જેવું થાય છે બરાબર છે. 20 આમ નોંધ થાય તો અહીંયા આપણને ટોટલ 2 માર્કના બરાબર છે, અહીંયા આપણને ટોટલ 3 માર્કના 2 બરાબર છે, ટોટલ 6 માર્ક અહીંયા આપણને મળવાપાત્ર થાય છે બરાબર છે. અને આ ડિબેન્ચર છે ને એ આ ત્રણેયની તુલનામાં થોડુંક હાર્ડ ચેપ્ટર છે બરાબર છે. તો એક કાળજી એ લેશું કે ડિબેન્ચરને આપણે અહીંયા સ્કીપ કરવું હોય તો આપણે કરી શકીએ બરાબર. અને મજાની વાત એ છે કે જો આપણે ડિબેન્ચરને સ્કીપ કરીએ છીએ તો આગળ ક્યાંય ડિબેન્ચરનું કંઈ પણ પૂછાતું નથી. આનો મતલબ એવો છે કે ડિબેન્ચર ચેપ્ટરની અંદરથી યાદ રાખતા જજો બરોબર છે. લાસ્ટમાં બધાની જરૂર પડશે કે ડિબેન્ચર ચેપ્ટરની અંદરથી માત્ર સેક્શન એ અને સેક્શન બી જ કરવાના છે બરાબર છે. બીજું અહીં વધારાનું કંઈ કરવાનું છે નહીં. આને કહેવાય સ્કીપ કર્યું બરાબર છે કે ભાઈ હવે ડિબેન્ચરની અંદર આપણે વધારાની કોઈ મહેનત કરવાની નથી. આની અંદરથી આપણે એક બરાબર પ્રશ્ન પૂછાતો હતો એને આપણે સ્કીપ કરી દેવું બરાબર છે. હવે પ્રેક્ટિકલી બોર્ડની દ્રષ્ટિએથી આપણે વિચારીએ તો ટોટલ આઈકન 6 પ્રશ્નો હશે, આમાંથી કોઈ પણ 2 ડિબેન્ચરના હશે, બાકીના 4 જે છે એક ભાગીદારી વિષય પ્રવેશનો હશે, એક પુનર્ગઠનનો અને 2 બરાબર છે, એક ભાગીદારી વિષય પ્રવેશનો હશે, એક પુનર્ગઠનનો હશે અને 2 વિસર્જનના હશે. આ 4 આપણે લખી લેશું. ડિબેન્ચરને આપણે સ્કીપ કરી દઈએ બરોબર. આગળ ક્યાંય આવતું નથી, ડિબેન્ચરમાંથી વધારે મહેનત કરવાની જરૂર છે નહીં બરાબર. આગળ વાત કરીએ તો સેક્શન ડી 4 માર્કના એક સમ આવે છે. અહીંયા ટોટલ 5 બરાબર સમ તમને આપવામાં આવેલા છે, અથવા તો 5 પ્રશ્નો આપવામાં આવેલા છે, આમાંથી કોઈ પણ 3 કરવાના છે બરાબર છે. સીધી આપણને માઇન્ડમાં મગજમાં સીધી આપણને લાઈટ થાય, કોઈ પણ 2 છે આપણે સ્કીપ કરી શકીએ બરાબર છે. હવે કયું ચેપ્ટર છે આપણે સ્કીપ કરવું ને આવડું વધારે અગત્યનું છે બરાબર છે. ધ્યાનથી જોજો. અહીંયા
આપણે ભાગ પહેલાનું ત્રીજું ચેપ્ટર, બરાબર છે, એકદમ ઇઝી ચેપ્ટર પાઘડી, બરાબર છે. પાઘડીની અંદરથી અહીંયા આપણને 2 દાખલાઓ પૂછાવાના છે. આની આગળ આપણે એક જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4 ની અંદરથી એક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરની અંદરથી એક અને ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહ પત્રકની અંદરથી એક, બરાબર છે. ટોટલ 5 થઈ ગયા છે અને આમાંથી આપણે લખવાના કેટલા છે તો કે ટોટલ 3 લખવાના છે, બરાબર. કોઈ પણ 2 જો આપણે સ્કીપ કરવા હોય તો ખાસ કાળજી લેજો. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર છે. અહીંયા આપણે માત્ર 2 આપણને ટેબલ આવડી જાય, બરાબર. નફા નુકસાનના પત્રકના અને સમાન માપના તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકોના, બરાબર છે. અને ખૂટતી વિગતો શોધવા માટેના આપણને ખાલી સૂત્રો આવડી જાય ને તો અહીંયા આપણે, બરાબર, ટોટલ 4 માર્ક ટૂંકમાં આપણને મળવા પાત્ર થાય છે. યાદ રાખજો. તો આવડો ચેપ્ટર છે ખાસ કરી લેવાનો, બરાબર છે. અહીંથી કોઈ પણ એક હશે. હવે આપણે આ હિસાબી ગુણોત્તરની અંદર આપણે 4 માર્ક માટે આપણે એક ટોટલ 14 ગુણોત્તરો છે આપણે ક્લિયર કરવા પડે, ત્યારે અહીંયા આપણને આ માર્ક મળવા પાત્ર થાય. પાઘડીનું તો વિચારવાનું છે જ નહીં, આને કોઈ પણ સંજોગોમાં સ્કીપ નથી કરવાની, બરાબર છે. ઓકે, તો એક આપણે એક પાઘડી કરી લેશું, બરાબર છે. આગળનું એક આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી લેશું, બરાબર છે. તો અહીંયા આપણે રોકડ પ્રવાહ પત્રક છે ને, બરાબર, પ્રમાણમાં થોડુંક હાર્ડ ચેપ્ટર છે. યાદ રાખજો કે કામગીરીના, બરાબર, કામગીરીની પ્રવૃત્તિઓમાંથી, રોકાણની પ્રવૃત્તિઓમાંથી અથવા તો નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ અથવા તો ભાઈ રોકડ પ્રવાહ પત્રક પણ તૈયાર કરવાનું મે બી આપણને પૂછે, જો કે એટલું બધું લાંબુ તો ન પૂછે, બરાબર છે. પણ અહીંયા 3 પ્રવૃત્તિઓ છે, અહીંયા 14 ગુણોત્તર છે અને એક 3 પ્રવૃત્તિના પોતાના અલગ અલગ ફોર્મેટ છે અને બધાનું ફોર્મેટ ભેગું થાય ત્યારે રોકડ પ્રવાહ પત્રકનું ફોર્મેટ બને છે, બરાબર છે. તો પ્રમાણમાં રોકડ પ્રવાહ પત્રક બીજાની તુલનાએ હાર્ડ છે, તો આપણે રોકડ પ્રવાહ પત્રકને જો આપણે સ્કીપ કરવું હોય તો કરી શકીએ, બરાબર છે. આનો મતલબ એવો છે કે જો અહીંયા આપણે હિસાબી ગુણોત્તરને સ્કીપ કરીએ, બરાબર, તો સેક્શન એ અને સેક્શન બી, આના સિવાય હિસાબી ગુણોત્તરની અંદર બીજી ક્યાંય કંઈ પૂછાતું નથી. સેક્શન ડી ની અંદરથી પૂછાય પણ એ આપણે સ્કીપ કરી નાખીશું. હિસાબી ગુણોત્તર કરવાની જરૂર છે નહીં, બરાબર. માત્ર સેક્શન એ અને બી માટે હિસાબી ગુણોત્તર કરશું. રોકડ પ્રવાહ પત્રક, બરાબર, માત્ર સેક્શન ડી માં આવે છે, આગળ ક્યાંય આવતું નથી. આનો મતલબ એવો છે કે સેક્શન એ અને બી માત્ર રોકડ પ્રવાહ પત્રકનું થઈ જાય તો આગળ રોકડ પ્રવાહ પત્રકના બીજા કોઈ સમ કરવાની જરૂર છે નહીં, બરાબર છે. ઓકે, હવે આપણે વાત કરશું, બરાબર છે. અહીંયા જો આપણે 3 ચેપ્ટર છે, બરાબર, એ આપણે સ્કીપ કર્યા છે. એક તો આપણે ડિબેન્ચર, બરાબર છે, ડિબેન્ચર આપણે આગળ ઉપર સ્કીપ કર્યું છે. અહીંયા 5મું હિસાબી ગુણોત્તર, બરાબર. હિસાબી ગુણોત્તરની અંદર 14 ગુણોત્તર આવે એટલા માટે આપણે, બરાબર, સ્કીપ કર્યું છે. અને રોકડ પ્રવાહ પત્રક છે આપણે સ્કીપ કર્યું છે, બરાબર છે. આગળ જોવા જઈએ તો સેક્શન ઈ, બરાબર છે. સેક્શન ઈ ની અંદર અહીંયા આપણને 5 આપેલા હશે અને 5 માંથી આપણે કોઈ પણ 3 લખવાના છે, બરાબર. તો 5 આપેલા હશે ને આમાં તો 2 છે એ પ્રવેશના હશે, બરાબર છે, અને 1 છે એ નિવૃત્તિનો હશે. હજી એકવાર મિત્રો હું તમને ખાસ કહી દઉં કે આ નમૂનાના પ્રશ્નપત્ર ઉપરથી દરેકે કોઈએ પણ, બરાબર છે, બ્લુ પ્રિન્ટ છે નમૂનાના પ્રશ્નપત્ર ઉપરથી તૈયાર કરવામાં આવી. નમૂનાના પ્રશ્નપત્રની અંદર બે પ્રશ્નો, બરાબર, ટૂંકમાં પ્રવેશના હતા એટલા માટે અહીંયા આપણે બધે લગભગ મોટાભાગની બ્લુ પ્રિન્ટની અંદર તમે જોતા હશો 2 પ્રશ્નો છે એ આપણે પ્રવેશના અને 1 પ્રશ્ન છે નિવૃત્તિનો. અહીંયા આવું પણ બની શકે કે ભાઈ પ્રવેશની અંદરથી 1 અને નિવૃત્તિની અંદરથી પણ 2 લઈ શકે, બરાબર છે. પણ હવે આમાંથી 2 લઈએ કે અહીંથી 1 લઈએ અથવા તો અહીંથી 1 લઈને અહીંથી 2 લઈએ, બરાબર. ટોટલ તો 3 જ થવાનો છે અને આપણે લખવાના કેટલા છે તો કે 3, બરાબર છે. હજી આપણે ચેક કરીએ કે આગળ શું છે, તો આગળ આપણે જોવા જઈએ તો શું છે તો કે શેર મૂડી, બરાબર છે. શેર મૂડીની અંદર, બરાબર, શેર મૂડી આપણને પ્રમાણમાં તમને કે ભાઈ શેર બહાર પાડવા, બરાબર છે. આની આપણે ખાલી આમ નોંધ કરી લઈએ આપણે ક્લિયર થઈ જાય. શેરની અંદરથી જો કોમ્પ્લિકેટેડ સમ કાઢવા બેસીએ, બરાબર છે, તો જરાક ગણતા જાજો, બરાબર. શેર બહાર પાડવાની આખી પ્રોસેસની તમામ આમ નોંધ, બરાબર. આની અંદર અરજીની હોય, મંજૂરીની હોય, પ્રથમ હપ્તાની હોય, આખરી હપ્તાની હોય, મળવાનો બાકી હપ્તો હોઈ શકે, અગાઉથી મળેલા હપ્તા હોઈ શકે, પ્રીમિયમથી શેર બહાર પાડવા હોઈ શકે, વટાવથી દીધું કે શેર બહાર પડતા નથી, બરાબર છે. પછી તો કે મળવાના બાકી હપ્તા ઉપર આપણે જપ્તી હોય, બરાબર છે. જપ્તીની અંદર વળી પાછા જો પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો એની અલગથી આમ નોંધ થાય. વળી પાછા જપ્ત કર્યા પછી પાછા એને ફરી પાછા બહાર પાડવાના હોય અથવા તો પ્રમાણસર ફાળવણી આની અંદર આપણને પૂછાઈ શકે, બરાબર છે. આગળ જોવા જઈએ તો રોકડના અવેજ સિવાય શેર બહાર પાડવા ઘણી બધી રીતે આપણને શેરના સમ છે, બરાબર, એ આપણને પૂછાઈ શકે. એટલું બધું લાંબુ જો આપણે ન ઉતરવું હોય તો આપણી પાસે 3નો સ્કોપ અહીં છે, બરાબર. તો પછી શેર મૂડીની અંદર જો આપણે આ સેક્શન ઈ ની અંદર ક્લિયર કરી નાખીએ તો શેર મૂડી સેક્શન એ અને બી સિવાય ક્યાંય પૂછાતું નથી. આનો મતલબ એવો છે કે આખી શેર મૂડી સેક્શન એ અને બી સિવાય જો આપણે સ્કીપ કરવી તો કરી શકીએ, બરાબર. તો શેર મૂડી પણ આપણે, બરાબર છે, હાર્ડ શું હતું બીજા ભાગની અંદર તો કે એક શેર મૂડી, એક ડિબેન્ચર, એક હિસાબી ગુણોત્તર, એક રોકડ પ્રવાહ પત્ર. બાકી શું રહે છે કંપનીના વાર્ષિક હિસાબ એક ફોર્મેટ કરી લીધું, વાર્તા પતી ગઈ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, બરોબર છે. નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર 2 ફોર્મેટ અને 2 સૂત્રો પાકા કરી લ્યો એટલે વાત પતી જાય છે. બાકીનું આપણે સ્કીપ કરી શકીએ છીએ, બરાબર. અને કંપનીના બરાબર, સેક્શન એફ ની અંદર કંપનીના વાર્ષિક હિસાબો અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો એક સમ આવે છે, બરાબર છે. હવે આ જે આપણે સમજીએ છીએ, બરાબર, કંપનીના વાર્ષિક હિસાબો અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર આની અંદર આપણે આઈએમપી હવાલાઓ પણ છે, બરાબર છે. આપણે એક અલગથી એક સ્પેશિયલ વિડીયો બનાવીને આપણે
સેક્શન એફની અંદર બરાબર છે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર કેવા કેવા હવાલાઓ પૂછાઈ શકે અને અત્યાર સુધી પ્રીવિયસ બરાબર છે એક્ઝામ્સની અંદર આપણે કેવા કેવા પૂછવાના છે બરાબર. અને કંપનીના વાર્ષિક હિસાબોની અંદર ખાસ યાદ રાખજો બરાબર છે. અહીંયા માત્ર ને માત્ર એક ફોર્મેટ છે, આવડું આ ફોર્મેટ એક તમે ખાલી એક કમ્પ્લીટ કરી લ્યો ને બરાબર છે એટલે અહીંયા 11 માર્ક આપણને મળવાપત્ર થાય છે બરાબર છે. ઓકે, તો આ આપણે વાત કરી છે આજે આપણે બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ કર્યું કે કેવા કેવા ચેપ્ટર છે આપણે સ્કીપ કરી શકીએ બરાબર છે. હવે આ જ્યાંથી સેક્શન એ અને બી તો આપણે તમામનું કરશું સિવાય કે પેઢીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબો. હવે સેક્શન સી ની અંદર બરાબર કેવા કેવા સમ આવી શકે બરાબર. સેક્શન સી ની અંદરથી અહીંયા આપણે વાત કરી હતી કે ભાઈ ભાગીદારીના વિષય પ્રવેશની આપણે વાત કરી હતી બરાબર છે. પછી અહીંયા આપણે વાત કરી હતી આગળ ઉપર પુનર્ગઠનની વાત કરી હતી અને વિસર્જનની વાત કરી હતી. 3 ચેપ્ટરની બરાબર કે ભાઈ જેની અંદરથી આપણે સેક્શન સી આવી શકે. સેક્શન ડી ની અંદર આપણે વાત કરી હતી એક તો આપણે પાઘડીની વાત કરી હતી, બીજી નાણાકીય પત્રકોના વિશ્લેષણની 5 ચેપ્ટર એ થયા અને અહીંયા 2 ચેપ્ટર આ છે બરોબર, પ્રવેશ અને નિવૃત્તિ 5 ને 2 7 એ થયા અને 2 આ 9 બરોબર છે. ટોટલ આપણે કેટલા ચેપ્ટર છે ભાઈ? તો ભાઈ 6 અહીંયા અને 7 અહીંયા, ટોટલ 13 માંથી 8 કે 9 ચેપ્ટરની અંદર આપણે વ્યવસ્થિત મહેનત કરી લો સેક્શન એ અને બી ને બાદ કરતા બરોબર. તો અહીંયા તમારું 50% એકાઉન્ટન્સી જે છે બરાબર આ તમે સ્કીપ કરી શકો બરાબર છે. આની મોટામાં મોટી શોર્ટકટ કી છે બરોબર છે. હવે પછીના આપણે વિડીયોની અંદર આપણે વાત કરશું કે અહીંયા જે આ જે સમ હવે આપણે જે પૂછાવાના છે કે જે આપણે સ્કીપ નથી કરેલું બરોબર, ત્યાં આપણે કેવા કેવા સમ છે એ આપણે આવી શકે અને કયા સમ છે એ આઈએમપી છે બરાબર છે. ઓકે મિત્રો, તો તમે વિડીયોને છેલ્લે સુધી બરાબર છે અંત સુધી નિહાળ્યો બદલ તમારો આભાર. જો આ વિડીયો અથવા તો બ્લુ પ્રિન્ટનું એનાલિસિસ જો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો બરાબર, તમારા મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર, જેથી કરી અને બેલ આઇકન ખાસ ભૂલાય નહીં બરાબર છે. બેલ આઇકનને ક્લિક કરી રાખજો કે ભાઈ જેથી કરી મારા કોઈ નવા વિડીયો આવે, કારણ કે હવે પછી તમારી બોર્ડની એક્ઝામ પૂરી ન થાય બરાબર ત્યાં સુધી આવા આઈએમપીના વિડીયો છે બરાબર છે આપણી ચેનલની અંદર ટૂંકમાં ચાલુ જ રહેવાના છે બરાબર છે. ઓકે મિત્રો, ધન્યવાદ.